નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. ભારતીય જનતા યુવા મોરચાના પ્રદેશ અધ્યક્ષ અને વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશી આજે ગીર સોમનાથ જિલ્લાના એક દિવસીય પ્રવાસે પહોંચ્યા છે. તેમના આ પ્રવાસ દરમિયાન જિલ્લામાં વિવિધ સંગઠનાત્મક, સામાજિક અને શૈક્ષણિક કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. હાલમાં ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીના બલિદાન દિવસથી લઈને તેમની જન્મજયંતિ સુધીના સ્મૃતિ પખવાડિયા અંતર્ગત વિવિધ કાર્યક્રમો ચાલી રહ્યા છે, જેના ભાગરૂપે યુવા મોરચાના પ્રદેશ અધ્યક્ષ ડોક્ટર હેમાંગ જોશી ગીર સોમનાથ જિલ્લાના પ્રવાસે છે. આ એક દિવસીય પ્રવાસમાં તેઓ કોડીનાર, તલાલા અને સૂત્રાપાડા સહિત જિલ્લાના વિવિધ વિસ્તારોમાં આયોજિત સંગઠનના વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપીને આગામી યોજનાઓ અંગે કાર્યકરોને માર્ગદર્શન પૂરું પાડવાના છે. ત્યારે પોતાના પ્રવાસના પહેલા પડાવમાં ડોક્ટર હેમાંગ જોશી વેરાવળ ખાતે યોજાયેલા એક રક્તદાન શિબિરમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને રક્તદાતાઓને પ્રોત્સાહિત કર્યા હતા. ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ દ્વારા આપણા પરમ આદરણીય ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીના બલિદાન દિવસથી એમના જન્મ જયંતિ સુધીના એમના સ્મૃતિ પખવાડાના વિવિધ કાર્યક્રમોનું અત્યારે આયોજન કરવામાં આવ્યું છે, જેની અંદર યુવા મોરચા દ્વારા પણ બ્લડ ડોનેશન કેમ્પ હોય, છાત્ર સંમેલન હોય કે બીજા બધા સંગઠનાત્મક કાર્યક્રમો હોય, એના સંગઠનના પ્રવાસ નિમિત્તે સૌરાષ્ટ્રના 3 જિલ્લાના પ્રવાસ દેવભૂમિ દ્વારકા, સોમનાથ અને પોરબંદર, આ 3 પ્રવાસના અનુરૂપ આજે ગીર સોમનાથ જિલ્લાના પ્રવાસની શરૂઆત થઈ છે. જિલ્લાના તમામ કાર્યકર્તાઓ સાથે બેઠક યોજી, ત્યારબાદ રક્તદાન શિબિર, ટિફિન બેઠક અને યુવાઓ સાથેના સંવાદના વિવિધ કાર્યક્રમો આજે દિવસ દરમિયાન ગીર સોમનાથ જિલ્લાના તમામ કાર્યકર્તાઓ સાથે યોજવામાં આવનાર છે. અને આ જિલ્લાના યશસ્વી અધ્યક્ષ ડૉક્ટર સંજયભાઈ અને અમારા યુવા મોરચાના અધ્યક્ષ ભાઈ શ્રી હાર્દિકભાઈની આગેવાનીમાં આજનો આ સમગ્ર પ્રવાસ મારો ગોઠવાયો છે. ભારતીય જનતા પાર્ટી એક કાર્યકર્તાઓની પાર્ટી છે અને જે કાર્યકર્તા રાત દિવસ મહેનત કરી અને અથાગ પરિશ્રમ કરતો હોય એને ક્યારેક ને ક્યારેક ભારતીય જનતા પાર્ટી વિવિધ જવાબદારીઓની અંદર લેતી હોય છે. એના જ ફળ સ્વરૂપે એવા યુવાન ભાઈ શ્રી માનસિંહભાઈને રાજ્યસભાના સાંસદ બનાવ્યા છે. એમના સાંસદ બનવાથી સમગ્ર એમના સમાજ પણ સાથે સાથે તમામ યુવા કાર્યકર્તાઓમાં પણ ઉત્સાહનો માહોલ છે અને આ જ રીતે માનસિંહભાઈ રાજ્યસભાનો કાર્યકાળ ખૂબ સારી રીતે પૂર્ણ કરે એવી હું એમને આગવી શુભકામનાઓ પાઠવું છું. મહેશ ડોડિયા, નેશન પ્લસ ન્યૂઝ, ગીર સોમનાથ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.